નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું કે હિન્દુ સંસ્કૃતિમાં મૃત્યુ પછી ગાયના પૂંછડે પાણી કેમ મેળવવામાં આવે છે। તો ચાલો મિત્રો જાણીએ। હિન્દુ સંસ્કૃતિમાં દરેક વિધિ પાછળ કોઈને કોઈ અર્થ અને આધ્યાત્મિક મહત્ત્વ છુપાયેલું હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મૃત્યુ પછી ગાયના પૂંછડે પાણી કેમ મેળવવામાં આવે છે? તો ચાલો આજે જાણીએ આ રહસ્ય। હિન્દુ ધર્મમાં ગાયને ગૌ માતા કહેવામાં આવે છે, કારણ કે એ આપણા જીવનના દરેક તબક્કે પવિત્ર માનવામાં આવે છે। ગાયમાં 33 કરોડ દેવતાઓનો નિવાસ માનવામાં આવે છે। એના સ્પર્શથી પાપ ધોવાઈ જાય છે અને આત્માને મોક્ષ તરફ દોરી જાય છે। જ્યારે કોઈ વ્યક્તિનું અવસાન થાય છે ત્યારે તેને વૈતરણા નદી પાર કરવી પડે છે એવી માન્યતા છે। આ નદી જીવન અને પરલોક વચ્ચેનો સેતુ છે। માન્યતા મુજબ આ નદી પાર કરવી માત્ર ગાયની પૂંછડી પકડીને જ શક્ય બને છે। તે માટે જ મૃત્યુ સમયે ગાયના પૂંછડે પાણી મેળવવામાં આવે છે, જે આત્માને વૈતરણા નદી પાર કરવા માટે શક્તિ આપે છે અને સ્વર્ગ માર્ગે પ્રસ્થાન કરાવે છે। આ માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ ગાય સાથે જોડાયેલી આ માન્યતા આપણા સંસ્કાર અને કુદરતી જીવનશૈલીનું પ્રતિબિંબ છે। ગાય જીવનમાં શુદ્ધતા, સાત્વિકતા અને પવિત્રતાનું પ્રતીક છે। મૃત્યુ સમયે એના સ્પર્શથી આત્માને શાંતિ અને મુક્તિ મળે છે એવી માન્યતા છે। આ રીતે હિન્દુ સંસ્કૃતિની દરેક વિધિ માત્ર પરંપરા નથી, પરંતુ એ જીવન અને મૃત્યુ વચ્ચેના ગાઢ તત્વજ્ઞાનને વ્યક્ત કરે છે। તો મિત્રો, જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।